હાલ અમદાવાદ જતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા અવિરત અને ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। અમદાવાદને ધોળકા સાથે જોડતા મુખ્ય માર્ગ સરખેજ ધોળકા હાઈવે પર ચલોડા અને ભાત ગામ નજીક પાણી ભરાઈ જતા ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાંધકામ વિભાગ દ્વારા 27 જુલાઈ 2025ના રોજ સત્તાવાર રીતે આ રસ્તાને નાના વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે। ધોળકાના નાયબ કાર્યપાલ ઇજનેર બાંધકામ પેટા વિભાગને દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર પત્ર મુજબ સરખેજ ધોળકા હાઈવે પર જ પાણીનો ભારે ભરાવો થયો છે। રસ્તા પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી જતા વાહન વ્યવહાર માટે ગંભીર ખતરો ઊભો થયો છે અને વાહન ચાલકો ખાસ કરીને 2 વ્હીલર 3 વ્હીલર એટલે કે ઓટો રિક્ષા અને 4 વ્હીલર જે કાર જેવા નાના વાહનોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા તંત્રએ તાત્કાલિક અસરથી જ આ માર્ગને બંધ કરવાનો નિર્ણય લીધો છે। વિભાગે મંજૂરી મેળવ્યા બાદ પોલીસની તંત્રથી મદદથી જે રસ્તા પર અવરોધો ગોઠવીને તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને આ અંગેની જાણકારી પ્રાંત અધિકારી મામલતદાર નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ધોળકાના તેમજ ચલોડા અને ભાત ગામના તલાટી અને સરપંચને પણ આ જાણકારી આપી દેવામાં આવે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।